ભરૂચમાં મહાશિવરાત્રિના પર્વ પર સૌથી મોટું અને અદ્ભુત આયોજન મક્તમપુર રોડ પર આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે જોવા મળ્યું હતું, જ્યાં સવારથી જ દર્શનાર્થીઓની લાંબી લાઈનો લાગી હતી। શિવરાત્રિના પર્વે ભક્તો વહેલી સવારથી જ દર્શન માટે ઉમટી પડ્યા હતા। મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને હર હર મહાદેવના જયઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। બંગાળના કુશળ કારીગરો દ્વારા તૈયાર કરાયેલ શિવ પરિવારનો અદ્ભુત સેટ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। ભક્તો ફોટોગ્રાફી કરતા અને દર્શનનો લાભ લેતા નજરે પડ્યા હતા। મંદિર પરિસરમાં શિવ ભક્તોની મીઠી ધૂન સાથે 4 પ્રહરની વિશેષ પૂજાનું આયોજન કરાયું હતું, તો ભક્તો માટે ભાંગની પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદી ગ્રહણ કરી હતી। તો ભોળા શંભુને દૂધ, જળ, બીલીપત્ર તથા કાળા તલ અર્પણ કરવામાં આવ્યા હતા। મંદિર પરિસરમાં આવેલ સ્વામી શ્રી સ્વયં જ્યોતિર્તીર્થ સ્વામીજીની સમાધિ ખાતે તેઓની પ્રતિમાનું આજના શુભ દિને અનાવરણ કરાયું હતું। આ પ્રસંગે ભરૂચના અગ્રગણ્ય નાગરિકો તથા મોટી સંખ્યામાં શિવભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। મંદિરના ટ્રસ્ટીગણ અને શિવભક્તોએ શિવરાત્રિ મહોત્સવને યાદગાર અને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી। ઓમકારેશ્વર મહાદેવ ભરૂચના મક્તમપુર મુકામે આજ રોજ શિવરાત્રી નિમિત્તે અહીં આયોજન કરવામાં આવેલું છે। ભગવાન શિવની આરાધનામાં સર્વે ભરૂચની જનતાને પધારવા આમંત્રણ છે। આ મંદિર ઘણા વર્ષોથી એક ગુપ્તવાસે હતું, કોઈ ભરૂચના કોઈને ખબર નથી, અને અહીંના ટ્રસ્ટીઓના આગમન બાદ આનું જે પુનરુત્થાન થયેલું છે, અને એ ઉત્થાનની અંદર ભગવાનના દર્શન માટે આપ સૌને આમંત્રણ આપીએ છીએ। અહીંયા 4 પ્રહરની પૂજા કરવામાં આવશે। દરેક પ્રહર 4 પ્રહર દીઠ દરેક ભાવિક ભક્તો અહીંયા પૂજા કરવાના છે, અને પૂજા થયા બાદ એમને ભાંગનો પ્રસાદ આપવામાં આવશે। સર્વે ભાવિક જનતાઓને અહીંયા ભરૂચ સ્વામી સ્વયં જ્યોતિ તીર્થ નિમિત્ત જે સ્વામી આપ જોતા હશો કે પાછળ સ્વામીજીનું એ છે, એમની આરાધનાથી, એમના સંકલ્પથી ભગવાનનું નિર્માણ થયેલું છે। આ સંકુલનું નિર્માણ થયું છે, અને એના જીર્ણોદ્ધાર માટે બી અમે આપને સર્વેને ભરૂચની જનતાને એક આહવાન નિવેદન કરીએ છીએ કે આપ પણ આમાં પધારી અને યોગ્ય દાન આપો, એવી અમારી ઈચ્છા છે। આનું એક ઉત્થાન થાય। ભરૂચમાં એક સ્વયંભૂ ભગવાનનું સ્થાન છે, એ ભગવાનના સ્થાનને સ્વયં રૂપે આપણે આવી અને પૂજાનો લાભ લઈ, દર્શનનો લાભ લઈ, એવી અમારી ઈચ્છા છે।